જય શ્રી કૃષ્ણ, જય માતાજી બધાને। તો આજે આપણે લીલી તુવેરનું શાક બનાવેલું છે અને એ પણ લીલા મસાલા સાથે। તો તમે આ રેસીપી જોવાનું ભૂલતા નહીં। અને જો તમારે આનો પૂરો વિડીયો જોવો હોય તો આપણે યુટ્યુબ ચેનલમાં અપલોડ કરી દીધો છે અને નીચે મેં અહીંયા લિંક પણ આપી દીધી છે। તો ત્યાં જઈ અને તમે મારો પૂરો વિડીયો નિહાળી શકો છો અને તમે બધા મને ખૂબ સપોર્ટ કરો છો, જેથી કરીને હું આગળ વધી રહી છું અને આવા નવા વિડીયો તમારા માટે મૂકી શકું છું અને નવી રેસીપી બનાવી શકું છું। તો તમારા બધાનો ખૂબ આભાર કે તમે મારી રેસીપી નિહાળી રહ્યા છો। અને ખરેખર તમે શિયાળામાં આ રીતે એકવાર શાક બનાવી અને ખાજો તો તમને ખ્યાલ આવશે કે તુવેરનું આ રીતે શાક કેવું લાગે છે। અને તુવેરનું શાક આપણે ઘણી રીતે બનાવતા હોઈએ છીએ, કોઈ પણ શાકમાં પણ એના દાણા નાખતા હોઈએ છીએ, પણ સ્પેશિયલ આ રીતે તુવેર બટેટાનું શાક બનાવી અને ટ્રાય કરજો અને એકદમ લીલા મસાલા સાથે ખૂબ જ સરસ લાગે છે। તો તમારો ખૂબ આભાર।